બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધાય? તો કાલના વ્લોગમાં તો બહુ બધી કોમેન્ટ આવી, એના વિશે આપણે છે ને આશીષ સાથે ચર્ચા કરશું। પણ એક કોમેન્ટનો હું રિપ્લાય કરીશ કે મેં કીધું હતું ને કાલે મારે પાર્લરમાં જવું છે પણ એને ટાઈમ નથી રહેતો, જવાતું નથી ને એવું થાય તો ઘણા એવું કીધું કે ઘરે બોલાવી લેજો પાર્લરવાળાને। તો હું એવું જ કરતી પહેલાં તો કે છે ને એમને ફોન કરી દેતી, અપોઇન્ટમેન્ટ બુક કરાવી લેતી, ઘરે આવી જતા એના ટાઈમે। પણ અત્યારે કેવું થાય ખબર છે, હું એમને ઘરે બોલાવું ને એ જ ટાઈમે સારું જાગે તો પછી છે ને એમને બેસવું પડે અને આ હુવે ક્યારે એનું કાંઈ નક્કી ન હોય એટલે થોડુંક ધ્યાન દેવું પડે, એવું થઈ જાય। એટલા માટે છે ને આ હુવે ને ત્યારે હું મારી રીતે જ વહી જાઉં હું, એટલે શું હોય ફેશિયલ ના તેવું કરવું હોય ને તો પછી અહીંયા છે ને મજા ન આવે ઘરે, અને અહીંયા પાર્લરમાં બધું મજા આવે સમજા। અહીંયા શું હોય ચેર એની ઓલી હોય તો અહીંયા આપણે તો આ ચેરમાં પછી કરવું પડે, એટલા માટે ને હું અહીંયા જ વહી જાઉં પાર્લરમાં જ। આવી રીતે મસ્ત ગોઠવી દીધા છે તોય આને એને કપડાં મળતા નથી, વિચાર કરો હું કરું એના માટે, હજી ગોતે તોય આશીષ એક લઈ લેવાનો હોય। જો હરી ફરીને આ ટી શર્ટ બતાવો તો આ ટી શર્ટ એને ગમે, ખબર ને એને આ ટી શર્ટમાં હું આમાંથી બીજા લ્યો બીજા એ આશીષ બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો આપણે થઈ ગયા રેડી, આપણે થોડુંક કોક વાર મગજમાં ન ઘૂસે ને કપડાં બાબતે તો ઘણી વાર એને કન્ફ્યુઝન થઈ જાય તો વાર લાગે મારે, ઘણી વાર તો મારે ખુશી કરતા વધારે વાર લાગે, હું કન્ફ્યુઝન રહી થઈ જાઉં તો જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી। મમ્મી હશે કે ખાવું ને કપડાં તો કપડામાં એવું થાય જ બેટા, મમ્મી બને ઘણી વાર ખારા હતા તો એને ઘણી વાર બહુ વાર લગાડી વારું લાગે, આ થપ્પા પડ્યા હોય મન પડે પહેરીને આ ભાગ્યા ના આયલા, કન્ફ્યુઝન થાય ઘણી વાર। શું કરે ખુશી? કાંઈ નહીં, પૈણવા જવું હોય તો એમ થાય કાલો કઈ પહેરું, આ કે જવું હોય તો ટી શર્ટ લઈને પહેર લેવાનું। તો હું ઈ કરતો તો તું એમ કે ઓલી પહેર ઓલો પહેરો એમ, પણ મમ્મી એક એક ટી શર્ટ પહેરે એ ખુશી પેલાના ગઈડા હતા હા. બધાય બે જોડી રાખતા, એને ગામ જવું હોય ને તો એક ઠેલકી હોય ને એમાં બગલમાં બાસકામાં નાખીને બાસકું લઈને આ ભાગ્યા ના પેલા જમાનાની વાત અલગ હે, અત્યારના જમાનામાં ન હાલે કા ખુશી? અત્યારે તો ક્યાં હલાવું ને ગઈકાલના વ્લોગમાં તમે બધાએ બહુ સરસ કોમેન્ટો કરી, બધાએ સજેશન આપ્યા કે કચ્છમાં આટલી જગ્યા ફરવાની છે, તો બધાને થેન્ક યુ। ઘણા ઇન્વિટેશન આપ્યું કે કચ્છ અમારા ઘરે આવજો, તો એમને પણ થેન્ક યુ। હવે કચ્છની ટ્રીપનું ડેટ ફિક્સ થાય એટલે અમને કન્ફર્મ થાય કે અમે ક્યારે નીકળી, અમારું બધું આમ થોડું ઘણું શેડ્યુલિંગ આમ તેમ હોય એ બધું થઈ જાય એટલે ડેટ ફિક્સ થઈ જાય છે। મજા આવશે અમને, તમને મજા આવશે। ને બીજી ઘણી બધા સજેશન આવ્યા હતા ઘણા, અને સૌથી વધારે ઘણી બધી કોમેન્ટો દી હતી કે તમે એને રાજકોટ આવો ને તો ગોલા ખાઈ જાય, તમને રાજકોટના ગોલા ખાવાની મોજ પડી જશે। તો શ્યોરલી રાજકોટ જેથી આવશું ને તેથી અમુક કોક વાર તો એને સ્પેશિયલ ગોલા ખાવા આવવું જોઈએ એવું લાગે મારે પછી બધાને ઘણાને ને થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે કે આપણે છે ને રાજકોટ આપણે બે જવાના છીએ। ના, અમે નથી આવવાના, હું ખુશી નથી આવવાના, ખાલી રાજકોટ આવવાના છે મમ્મી ને પપ્પા, અમે બે જણા આવવાના। હા અને અમે હજી તમને ક્લિયર હજી કહી દઈ કે અમે છે ને અહીંથી ડાયરેક્ટ કચ્છ નથી જવાના, અમે અહીંથી ડાયરેક્ટ છે ને મોરબી જવાના છીએ। હા, જે એક કોમેન્ટ હતી બરોબર ને ખુશી, બેવા દે થોડીક આપણે બાજુ બેન ચર્ચા કરીને। હા, કોમેન્ટ એ હતી કે તમે કચ્છ કયા રસ્તેથી જવાના છો, કચ્છ કે પાટણવાળા રસ્તેથી જવાના કે હળવદવાળા રસ્તેથી જવાના છો કે કયા? તો અમને પાટણવાળો રસ્તો તો બહુ દૂર પડે, અહીંથી પાટણ જાય પાછું આમ ફરીને જાય તો એટલું તો ન જવાય, અમે અહીંથી ડાયરેક્ટ વહી જાય કચ્છ તો અમને એ સારું પડે। પણ અમે જવાના છીએ પહેલા મોરબી, એટલે શું સ્ટે લેવાઈ જાય ને, હા વાંધો ન આવે। અહીંથી ડાયરેક્ટ કચ્છ જાય તો અમારે લાંબો રન પડે, વધારે વાર લાગે, પાછું આયરે આરસી હોય એટલે સ્ટે લેતા જાય, ખાતા પીતા જાય એટલે શું હોય રાત પડી જાય, બહુ લેટ થઈ જાય, 8-9 વાગી જાય આરામથી જાય, એટલે કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરવું મજા ન આવે એટલે અહીંથી છે ને મોરબી વહી જવાના છીએ। મોરબી મારા નણંદના ઘરે રોકાઈશું અને બીજા દિવસે સવારમાં છે ને કચ્છ નીકળી જઈશું। હા, ને પછી આગળનો પ્લાન હજી તમને કહી દઈ કે અમારી કચ્છની ટ્રીપ પતે ને અમે રિટર્ન આવશું ને ત્યારે પાછા મોરબી આવશું, ને પછી કેવી એનર્જી છે એની પ્રમાણે ખબર પડે કે અમારે ચોટી કેવા થાય કે કેવું, એ પછીની ખબર, એ પછીની વાત કે અમારે ચોટીલા ને માટેલે માતાજીના દર્શન કરવા જવું છે। ઈચ્છા તો છે આ વખતે, ઈચ્છા લઈને જાય માતાજીની ઓલું હશે ને ઈચ્છા તો પાછા જઈશું, નકર છેલ્લે બધું થાકી જઈશું તો ઈચ્છા નહીં હોય તો થાકી ઘરે વહી જઈશું। એમાં એવું છે કે જો માટેલ તો આપણે દર્શન કરી જ લઈશું, ચોટીલા ચોટીલાનું અનુકરવું કારણ કે ચડવાનું છે ને પછી
એટલા થાકી ગયા ને તો મને મમ્મીનો થોડો વીમો લાગે પણ જોઈ હવે ચોટે આરામથી ચડી જાય કારણ મમ્મી કે બહુ પાલીતાણા ફર્યા હોય કારણ કે કચ્છમાં તો એટલું ફરવાનું હોય ને કે તમે લોકોએ કીધું કે દિવસો જેટલા લઈને જાય ને એટલા ઓછા પડે એટલું બધું ફરવાનું હોય કચ્છમાં તો સ્યોરલી આપણે બધું ફરીને જ આવશું કારણ કે જાય તો ફરીને જ આવીને જાય એટલે- કબરાવ મોગલધામ જઈશું આપણે. બધાય કીધું કે હા કબરાવ જઈજો જેસલતોરણની સમાધિ હા, એ જઈજો બધે તો અમે જઈશું જ. શ્યોરલી એ અમારા બકેટ લિસ્ટમાં છે જ પહેલા કે આ બધી જગ્યાએ તો જવાનું જ છે તો બીજા એટલે જ મેં પ્લેસ પૂછ્યા હતા કે એવા અમુક પ્લેસ હોય કે જે અમને ન ખબર હોય એવા 2-4 પ્લેસનું નામ આવ્યા છે એ બધી જગ્યાએ શ્યોરલી અમે જઈશું. પછી રિટર્ન આવીને પછી માટેલ ને ચોટીલા હા દર્શન માતાજીની કરી મરજી હશે હશે તો જઈશું નકર સીધા ઘરે નકર ઘરે આ રીત તો પ્લાનિંગ છે Plan છે. અમારું એટલે મોરબી અમે આવશું મોરબી અમે હા, લઈશું અમે સ્ટે કાલે નહોતું કીધું મોરબીનું. મોરબી હા મગજમાં નો આવ્યું આજે. મગજમાં નો આવ્યું ના રસ્તાવાળી કોમેન્ટ આવી ને એટલે પછી યાદ આવ્યું કીધું કે અમે આ રસ્તેથી જવાનું અમે જવાના છીએ પેલા મોરબી ને મોરબીથી પછી કચ્છ એ બાજુ તો આવા સામખિયાળી ને એ બધું આવે એ બધું જાય એ બાજુ થઈને અહીંયાથી એની પરથી જ આવી હા હા એ બાજુથી જાય બાકી અમે અમારા ગામ બાજુ થઈ ગયા હોય તો પછી ઓલા હળવદવાળા રસ્તેથી જવું પડે હળવદવાળા સીધો હાઈવે તો એ રસ્તેથી અમે જવાના છીએ બે આવ્યા છીએ બાર અત્યારે કેમ કે આરસીયુની અમુક વસ્તુ લેવાની છે ઉનાળો આવે છે તો અમુક એવા કપડાં લેવાના જે ઉનાળામાં એને કમ્ફર્ટેબલ લાગે બ્લેન્કેટ લેવું છે પતલું બરાબર ને ખુશી હા એને હે ને જાડું બ્લેન્કેટ જ છે તો મેં તો આપણે ડીપ પર જઈએ તો પછી જાડું બ્લેન્કેટ છે ને એને બહુ ગરમી થાય એના માટે છે ને એકદમ પતલું આવે ને એ આપણે બ્લેન્કેટ લઈ લઈએ એટલે જાડું લઈ જઈશે ને પાતળું લઈ જઈશે કામ આવે ટ્રીપમાં કારણ કે પછી અહીંયા ક્યાં ગોઠવા જાવ હવે ઉનાળા આવે તો બાંડિયા લઈ લઈને બધે થોડાક હા શોર્ટ બાય વાળા આવે ને બધાય લઈ લઈશું આમાં જો 2 તો લઈ લીધા 2 જોડી તો હવે બીજી દુકાને આવ્યા છીએ હવે અહીંયા જોઈ શું છે બરોબર અહીંયા ગમશે તો આપણે અહીંથી લઈ લઈશું હા. ટ્રીપમાં જઈએ ને તો પેલા આરુની થોડી ખરીદી કરી લઈને એને જોઈ પછી બ્લેન્કેટ પાતળું ને એ બધી વસ્તુ વધારે જોઈએ અને શોર્ટ બરોબર. બાય ના અમુક કપડા એક ઓલું લઈ લે એક સ્વેડલ એ પતલું સ્વેડલ ટાઈપ હા એટલે કારણ કે હવે ઓલી જે આવે ને Bag, આપણે bag. એમાં એને કેરી બેગમાં નહીં આવે હમાતોય નથી હવે એમાં હવાતો નથી બીજા પગ બહાર રહી જાય છે કાંઈ વાંધો નહીં. આવ્યા છે બહાર બધી એની શોપિંગ કરી લઈને હા. પછી ફર્સ્ટ ક્રાઇમમાં મેળ ન પડ્યો તો ખુશી આવી ગઈ બીજી શોપ પર હમ અત્યારે જો ગોદડી જોવું આ ખુશી નવી ગોદડી કેવો કલર હતો ઓકે ખુશી તને બીજાની ગોદડી ગમી ગઈ એવું નહોતું ટેબલ ઉપર પડી એટલે ઓકે એ વેચાઈ ગઈ બધી વસ્તુ આ છેલ્લું એક જોઈ લઈએ આપણે લઈ લે કચ્છની ટ્રીપ થોડીક મોટી થવાની છે તો ટ્રીપ મોટી થાય તો આઈરે સ્ટફય વધારે જોઈએ બધાયનું સ્ટફ વધારે જોઈએ તો આરસીયુનું સ્ટફ અને અત્યારે પાછો એ પ્રમાણે સ્ટફ લેવું પડે ને વેધર પ્રમાણે તો આરસીયુનું થોડું ઘણું બધી વસ્તુ લઈ આવ્યા છીએ અત્યારે ખરીદીને શું વસ્તુ લીધી ને એ બતાવી મમ્મીને અત્યારે આઈરે બતાવી તો આઈરે તમને બતાવી દઈ જો આટલી વસ્તુ લીધી પહેલા કાઢી નાખું ઓકે સ્ટીકર એ કાઢ નાખી વાત સાચી આ જો પહેલા તો સ્વેડર લીધું હે ટોપી વાળું આવે ને થોડુંક ઉનાળામાં એને મજા આવે હવે કારણ કે શું હોય ઓમનમ ખંભે રાખવો હોય ને તો સ્વેટર બેટર હોય ને તો મમ્મી એને તડકો બડકો આ તે બધું કામ લાગે એવું હા, છે. એની વાત સાચી. હા આવું એને મેં આશિષ નાનો હતો ને ભર્યું હતું હા. એટલે મને યાદ આવ્યું ત્યારે ભરેલા ઓલા કરતા ત્યારે એવું કરતા હા સારું કહેવાય લે અત્યારે જો મમ્મી રેડીમેડ આવે આ છે તો અમે ભરીને રાખ્યું હતું ને અમે ઓઢાડ્યું ખૂબ ઓઢાડ્યું શું આ ટોપલું હોય ને તો આમાં આમ રાખી લઈને એટલે તડકો તને મજા. હરવા ફરવામાં સ્વેટર બહુ કામ લાગે અમે એને ગરમી વાળો કોઠો એટલે મજા ન આવે ને ઓલ પછી ના અને બરાબર. ઓલું તો બેગ મમ્મી હાલશે નહીં હવે નો હાલે. તો આવું બધું કામ લાગે ને એટલે આ લઈ લીધું અને સરસ. કલર એવો લાઈટ જ લીધો અમારે એટલે કીધું ને સફેદ જ લેવાય એટલે એને એમાં તાપ નો લાગે. હા વ્હાઈટ કલર હોય ને બીજી વસ્તુ બતાવવા શું લીધું આ પછી એક આપણે આ Blanket લીધો. જે પાતળું લેવાનું હતું ને એ આ મસલિન નું છે આ પ્યોર મસલિન નું છે મમ્મી હા આટલામાં ગરમી ન થાય ને ના ના લેયર વાળું આવે ઠંડુ ને ઠંડુ જ રહીએ અડ જો ઠંડુ જ લાગશે હા ઓલા જે ઓલું રહ્યું ને ઈ તો બહુ હોય ને ગરમ ગરમ. હૂંફ આપે પણ ઈ તો શિયાળામાં ઈ જ જોઈ આ રહ્યું ને ઈ સમ ગરમી બે- શિયાળામાં ન થાય બે weather માં હાલે. હાલે એને કીધું પણ બધાયનું અલગ અલગ હોય ને હા. એમ. પછી બહુ ઠંડી પડે ને ત્યારે આ નો હાલે હમ પણ અત્યારે ઉનાળામાં સ્પેશિયલ હાલે હા બહુ મસ્ત. બ્રીથેબલ આવે હા, બસ અને એને ઉનાળા માટે સફેદ કલર જ પાસ કરવાનો. ઈ તો આ બ્લેન્કેટ અમે એક જગ્યાએ ગયા ને અમને 1300 રૂપિયા કીધા મમ્મી
મમ્મી નાખ્યું. મમ્મી જોતા રહી ગયા. પછી બીજી જગ્યાએ ગયા ને 500 રૂપિયાનું હતું. આ 500 નું છે. કેવું છે ભાઈ તો જમાનો ઓલો થાય એમ એટલે લાગ્યું કે 1300 રૂપિયા થોડાક વધારે છે તો અમે બીજા જે મોટો શોરૂમ બન્યો છે કાંઈ નવસારીમાં બહુ મસ્ત અમે ત્યાંથી જ લીધું આ કપડાનું બેબીનું બેબીનું જ છે ને બેબીનું બધું ચેક તો બતાવી તો અહીંયા અમને 500 રૂપિયા છે, મળ્યા અને છે. સેમ ટુ સેમ જ હતું આ જ કલર આ જ પ્રિન્ટ હતી આ જ બોલ. વસ્તુ અમે હતી. જોયા પેલા ઈ કાંઈ બીજું બતાવો. બીજું બતાવું ને વારા પછી વારો મમ્મી ચકી થઈ ગયા મમ્મી આ મસલિન આવે ને એટલે કોઈ મમ્મી ના- મસલિન કોટન ના ભાવ વધારે હોય અમે દુકાનમાં જઈએ એવું એમ કઈક ઉનાળા મોઢા એવું આપે આપે અને લઈને આવતા રહે. મસલિન આ એના કોટન માટે છે ને અમુક ઉનાળામાં શોર્ટ લીધા ટી-શર્ટ લીધા જોઈ લ્યો શોર્ટ હા હા જો હું તને આજ કહેતી હતી મમ્મી ટાઈમ આવે ઈ હા, પ્રમાણે જો હા. શિયાળો હતો તો ઈ તો પ્રમાણે long બહુ લેવો પહેરે. પડે. આ મારા બાબુડિયાને મને આવા બહુ ગમે આ આવા ટૂંકા જ કે ઉનાળામાં આવે આવા જ પહેરવાના ઉનાળામાં એવા જ બધા બધા એવા જ લીધા જો આ ભાઈના એક હા આ અને આ હા સમજી હા, તાર ઉનાળામાં આ જ આવે. સરસ હવે બીજા હજી હતા ને હા અને આ રહ્યું આ જરાક હાફબાઈનું છે આ હાફબાઈનું છે આ. આ હાફબાઈનું આ છે બધા છે ને રનિંગમાં પહેરી રનિંગમાં પહેરાઈ જાય ને તો મજા આવે નહીં કોટનનું છે હા હા. ચટાટી વાહ, વાળ્યા. વાહ. જા લે, ભાઈ ઓલો ભાઈ, હાલો ભાઈ આલે આલે તું રે આરસીમાં વચ્ચે હું કર્યું જવું પડ્યું ભાઈ, તો ભાઈ એવું જાવું હોય પડે આપણે. છોકરાઓ આ ઉઠે તો એક આ જાવું લીધું પડે. મમ્મી એક આ બાંડીયું લીધું આ બધા રનિંગમાં મજા આવે એને હા, આવા. બસ, મને આવા જ બહુ ગમે. સરસ બધું ગમ્યું મમ્મી આટલી વસ્તુ અત્યારે લઈ આવ્યા આ મને તો આવા તો બહુ ગમે. આ સરસ. ચડ્ડા ટી શર્ટિયા પહેરે ને અત્યારે ઉનાળામાં મજા આવે મને બધાય મને ગમ્યા, ખુશી. સરસ, એટલે આ બધા સરસ. શું પહેરે ને તો મજા આવે અને આ આરસીની આપણે શોપિંગ થઈ ગઈ હજી મેં એક બે વસ્તુ મંગાવી છે કે Okay. ઓનલાઈન વેબસાઇટ માંથી આવે એટલે બતાવીશ તમને હા સરસ સરસ આ હે ને હાવ સારું પડશે આ આપણને મસ્ત હે. અમે હે ને ઉઠી ગયા કે આરસીવ હું નીંદર માંથી ઉઠી ગયો એટલે મેં કર્યું કે જો ઉઠતા ઉઠતા જ ખબર પડે. એને મજા આવે આવરીથી લઈને રખડતો હોય ને મોજ પડી જાય એને જો 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 કોને મમ્મા મારી સમજો હા મમ્મા જોયે એને. મમ્મા શું કહે શું કે શું મારો કે દીકરો મમ્મા? મારો કાનુડો શું કહે છે નટખટ એ નટખટ બધાને જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી કેવો જોવે જોવે ને. એને એ ગટડિયા શું કરે હાથ નો નાખાય મોઢામાં કેટલી વાર કીધું મેં તને હાથ નહીં નાખવાનું દીકા હાથ ગંદુ કહેવાય હાથ કાઢ લ્યો કાઢ લે ને કરું હમણાં હાથ કાઢાવી લઉં હો આ માનું ક્યાં હે હાથ મોઢામાં નો નાખવા દઉં એટલે હાથ કઢાવી લઉં તરત જ પપ્પાને કે ઓલું ગીત ગાવ ચંદા હે તું કહેતો ચંદા હે તું મેરા સૂરજ હે તું ओ मेरी आंखों का तारा है तू चंदा है तू मेरा सूरज है तू કેવો જો એક જ ધારો ડીજીઆઈ માં જોવે ખુશી એક જ ધારો જોવે ક્યારનો આપણને એમ થાય કાંઈ બીતી ગયો. મમ્મા પપ્પા યુટ્યુબર હે તો મમ્મા પપ્પાને કેમેરામાં જાગે હોય નીંદર નથી કરતો તમને બધાને એમ લાગતું હશે કે હુઈ ગયો ના, પણ જાગે આંખો એવી એ આંખો આમ હાવ ઝીણી કરીને જોતો હોય મારી જેવી ટેવ છે આમ ઝીણી આંખો હે દાદીની ગોળે. દાદીની ગોળે મારી આંખ ઝીણી વચ્ચે એક કોમેન્ટ આવી કે આશીષભાઈ તમારી આંખ ખાવા પછી ને એક આંખ આમ ઝીણી લાગે મારી ટેવ છે કે હું આમ ઝીણી આંખો ઘણી વાર હોય એવું પહેલાથી જ. એવી જ છે. બસ હવે કંટાળ્યો થોડીક વાર રમશે આવી રીતે પછી કંટાળે ને લેખાશે આકલ પાડશે એટલે હુઈ જાય. પછી નીની નીની આવશે. અત્યારે રમી લે તો સારું હોય પછી રાતે હુઈ તો જાય નકર અત્યારે રમશે નહીં ને અત્યારે હુઈ જશે ને તો રાતે વળી જાગવાનું થઈ જાય એટલે હું એક વાત ખુશી કહું? હા એક એક્સપિરિયન્સ શેર કર્યો એક ઓકે હા કે બાની વાત રહી ને રાઈટ હે ઈ કે હા. કે એને હાથમાં હે ને એને કાંઈ ન પહેરાવવું જોઈએ કારણ કે મારા સાસુએ હે ને મારા પરાણે હે ને મારી બેબી કે બોય બેબી સમજી બેબીને હે ને હાથમાં ઓલું નજરિયા પહેરાવડાવ્યા હતા. અને પછી એને હે ને રમતા રમતા મમ્મી આંખમાં લાગી ગયું લાગી બહુ જાય. લાગી ગયું ને તો પછી એને ઈ કે અમે બહુ હેરાન થઈ ગયા અને કેટલી બધા એના ડ્રોપ્સ આવ્યા અને ઓબ્વિયસલી છોકરાઓને તો ડ્રોપ્સ વાળા જ આવે હાવ કાંઈ હે પહેરાવાય જ નહીં. હાથમાં
બહુ ઈ કે 3 મહિના પછી તમે નો પહેરાવો તો સારું, કારણ કે છોકરું છે ને બહુ આમાં વજવજ કરે ને તો એને લાગી જ જવાનું, ઓબ્વિયસલી લાગવાનું જ છે. નાનું બાળક વજવજ કરે એને કાંઈ ઈ પહેરાવાય પછી નો નહીં. કરે ને ત્યારે પહેરાવાય, પહેરાવામાં વાંધો નથી છોકરાઓને, સમજ્યા? એ આપણે વાત સાચી છે. એમ વજવજ પછી કરે કે કે મારી બેબીને ટીપા નાખવાના અડધી કલાકે 3 જાતના ટીપા, અને અમે એટલા હેરાન થઈ ગયા, હેરાન જ અને થાય. કેટલા ટાઈમ પછી એને સારું થઈ ગયું. તો અમે તો હું તો સજેસ્ટ કરું કે એને નો પહેરાવતા, કે એમનો એક્સપિરિયન્સ શેર કર્યો. મેં બા છે ઈ જ કહેતા હતા. પહેલેથી જ ના પાડી છે. ના, ના, કે બા- મેં કીધું કશુંય નહીં હો. સાચી વાત છે. સાચી વાત છે, કશું સરસ, ઘણી સાચી વાત. વસ્તુ ઓમ વિચારવી પડે, એવું ન હોય કે ને પહેરાવી તો જ સારું કહેવાય, એવું થોડું છે એમ. ના, ના, એ વાત પગમાં સાચી. કાળા દોરા પહેરાવી દીધા, કાંઈ વાંધો નહીં. બસ, સરસ તો. થઈ ગયું. હા, બીજું એવું જરૂરી નથી કે એને પહેરાવી તો જ ઓલું સારું લાગે એમ, નકર સારું ન લાગે એમ. ના, ના. તો ઈ એનું ઈ જ કહેવું હતું કે એવી મેન્ટાલિટી તમારા સાસુ સારું કે તમારા સાસુ ફોર્સ નથી કરતા. હા. અને વસ્તુ છે કે ઘણી જગ્યાએ મેં જોયું છે કે ફોર્સ Forcefully. કરે, હાથમાં એટલું બધું પહેરાવી દે ને હા, છોકરાને. ને ઘણી જગ્યાએ કેવી વસ્તુ ખબર છે, આ વચવચ ચાલુ થયું ભાઈનું જો. ને ફોર્સફુલી પ્રેગ્નન્સી પછી કાંઈ પણ વસ્તુ નો મધરને ફોર્સફુલી કાંઈ પણ વસ્તુ કહેવાની કે તું આ જ કર, તું આ ખા, ઘણી આપણે મીથ છે અત્યારે આપણા બધાય ટોટલી બધી જગ્યાએ. જો હવે લાવ, કંટાળો લ્યો, લાવ. આમને લ્યો, લાવ, મેં આમને તમે લ્યો. લાવો અરે, તમે મારા કાનુડાને. હા. ના, એવી તો- ઘણી જગ્યાએ એવું છે કે ફોર્સફુલી આ વસ્તુ ખાઈશો ને તો આ જ વસ્તુ થઈ છે, આ વસ્તુ ખાઓ તો આ વસ્તુ થઈ છે. મધર છે એને ડોક્ટર કેમ કે તમારે મધરને પછી પ્રેગ્નન્સી પછી દૂધ પીવું જોઈએ, એ સારું કહેવાય કે તમે દૂધ પીશો ને તો જ પછી આ સારું થાય, એવું નથી હોતું. હેલ્થી ફૂડ ખાવું જરૂરી છે. હેલ્થી ફૂડ ખાઈશો ને તો હેલ્થી વસ્તુ રહીશો ને હેલ્થી રહીશો તમે. બાકી ઘણી બધી છે, ફોર્સફુલી નહીં કરો. ફોર્સફુલી કરો ને તો ઓલરેડી 9 મહિના એક એવી જર્નીમાંથી નીકળ્યા હોય જે લેડીઝ હોય એ એવી જર્નીમાં, તો એને પછી પાછું ફોર્સફુલી હજી વર્ષ 2 વર્ષ 3 વર્ષ સુધી, કેમ કે હજી બેબી એને ઓલું કરે ને એ ફોર્સફુલી 2-3 વર્ષ આપણે એને ઓલું કર્યા કરીને તો એ મેન્ટલી બહુ ઓલી થઈ જાય લેડીઝ. એના લીધે થોડુંક એને ફ્રીલી બટા થોડું આટલું ખાતું જ રહેવાનું, એટલે એને પછી હતું જાય. હા. નકર આપણે એકાઈ આટલું ખાઈ લઈ તો એને પેટને પચે નહીં. પચે બાળક. નહીં. હા, હા. થોડું બધું આટલું ખાતું જ મેં રહેવાનું. એક વિડીયો જોયો તો હા. કે બેબીને હે ને સોનાની વીંટી પહેરાવી હતી. ના, ના, એ ઇમરાન પટેલનો હતો વિડીયો. હા. સોનાની વીંટી પહેરાવી ને તો એનો હાથ તો ઓબ્વિયસલી જાડો થવાનો જ છે ને આંગળી જાડી થવાની છે. એટલી હલવાઈ ગઈ હતી ને વીંટી, તો cut એમનું કરવી ઈ જ પડી કહેવું હતું કે બાળકને 18 વર્ષ ઉપર થાય નહીં ને ત્યાં લગીને ગોલ્ડ નો પહેરાવો હોય નહીં સારું. ન મેં સારું. જોયું હતું. હા, મેં વિડીયો જોયો હતો એ. હવે તમે કજિયા કરતા જોઈશો ભાઈ. આને કજિયા કરતા જોઈ લે આજે. આ મારી આગળ આરસી. હા, આરસી. એવો કરશે. ના હાલો બહાર જાઓ, હાલો. હાલો બાપુ, હાલો. અત્યારે છે ને જમાનો એટલો ખરાબ થઈ ગયો છે ને, તમે બધા વિચારતા હશો કે આશીષભાઈ આજે એવી વાત કેમ કરે કે જમાનો ખરાબ થઈ ગયો. અત્યારે સોશિયલ મીડિયામાં તમે બધા જોયું જ હશે, રાજકોટની એક ઘટના બની. ઘટના એટલે એક બનાવ, બધા ઠગ લોકોએ કર્યું છે કે સમૂહ લગ્નના બહાને કેટલાયને લૂંટી લીધા. 28 આખા જે ઓલા બધા હતા લગ્ન યોજીને પછી લૂંટીને વહી ગયા. મમ્મી તમે સાંભળ્યું હે? મેં કાલ જ જોયું. કાલ જ જોયું ને ખુશી, તે સાંભળ્યું ને? મેં કાલે જ જોયું. નહીં નવીન બહાના ગોતી લ્યો બધા ઠગવાના. અત્યારે ઠગાઈની તો વાત જ કરવા. હા, ખરેખર જમાનો એટલો ખરાબ થઈ ગયો છે ને માણસ એટલા ખરાબ થઈ ગયા છે. હે? કંઈક ને કંઈક પેતરા ગોતી લ્યો. કંઈક ગોતી લે ને એના માઇન્ડમાં આવી જાય. હા, વિચાર તો કરો. એમ નહીં, એવું હતું ને કંઈક કે મેં એમાં વિડીયોમાં જોયું હતું કે દીકરી વાળા હોય ને એમના આગળથી 15,000 અને દીકરા વાળા આગળથી 15,000 એવી રીતના મમ્મી લગ્ન રાખ્યા હતા. મેં જોયું. કેટલા લગ્ન હતા? 28 28 લગ્ન હતા. અને બીજા ફંડ લીધો તો બધા દાતાશ્રીઓ પાસેથી. બિચારા હરખ કેટલો હોય લગ્નનો, ઓબ્વિયસલી હરેક કોઈ દીકરો હોય આપણો તો કે દીકરી દીકરાના હોય. લગ્નનો હોય, બધાયને દીકરાને હોય, દીકરીના લગ્નનો હોય, એના મા બાપને ને બધાયને કેટલું દુઃખ થયું હોય છે. હાય જ ને. અને ને ગયા બિચારા મમ્મી તૈયાર બૈયાર થઈને ગયા અને કાંઈ નમરે અહીંયા બોલ. આમ કેવી મહેંદી છોકરીઓ એ બતાવી હતી, બધું મેં જોયું. તો બધાને દુઃખ નહીં થયું હોય એ બધાયને તો? દુઃખ આ થાય. બધાયને આવા જ છે, હાવ નમાલા જેવા કે કાંઈ કામ નથી કરી શકતા ને હાવ આવું કરવું પડે છે, દીકરીને આયુ લેવી પડે છે, બોલ. આ દીકરીઓને આયુ લેને સૌથી ખરાબ. ને એમાં પછી ખુશી ઘણા બધા આગળ આવ્યા, ઘણા બધા દાતાશ્રીઓ હે ને દીકરીઓને કર્યાવરે ઘણું બધું આપ્યું, પછી ઘણાના લગ્ન કરાવવા દીધા ને એવું બધું થયું. ઈ પછી મેં નથી જોયું, હા, પણ કે- આટલું અમે કાલે જોયું હતું. મેં તો બધું હા, જોયું. બધાય જે
અહીંયા જે ઓલા બધા ભૂદેવો હતા ને લગ્ન કરાવવા આવ્યા હતા ને હા. બધા એ લોકોએ કીધું કે જે દીકરીઓ ને જે દીકરા આવ્યા છે ને એમના લગ્નની અમે કાંઈ પણ દક્ષિણા નહીં લઈ, અમે એમને બધાને લગ્ન ઓલું કરી દઈશું ને જેને કરવું હોય ને તે બધા એ બધું આગળ એ બધે કંઈક શીખવા જેવું એ આયોજન ઓલા બધે જેને આયોજન કર્યું ને ડૂબી મરાય ગઈ. સાચી વાત. હે મમ્મી? એમ? ખરેખર. ઘરમાં એમાં ઈ એક દીકરીએ કીધું હતું કે આ બધે હે ને ઈ કે દીકરીઓની આયુ લાગવાની કે ઈ કે. અરે કોઈ બધે કેટલી હાયું દીધી ખબર હે એ એમ ન બધી કરવું, એવું શું કામ કરવું જોઈએ એમ? થાય એવો અત્યારે માણસોને છે ને ઠગવાના કાંઈક ને કાંઈક બાના દે ને જેની હારે એવું થયું હોય ને કાંઈક નાનું મોટું એટલે ત્યારે ખબર પડે. આ એક પર્સનલ ઘટના અમારી હારે કહી દઉં કે અમારે એક આવા રૂપિયા હલવાઈ ગયા હે તો એટલે મીન્સ કે ઠગાઈને ઠગાઈ જ કહેવાય કે પપ્પા અમે પેલા જ્યારે પપ્પા હે ને અમુક દર મહિને હે ને ખુશી થોડા રૂપિયા ભરીએ એક ઇન્વેસ્ટમેન્ટમાં નાનકડું ભરતા 400-500 રૂપિયા દર મહિને ભરે તો કહે છે કે થોડાક વર્ષોમાં થઈ જાય ને પછી બહુ પહેલાની વાત છે. બહુ પહેલાની વાત હે બહુ અત્યારની વાત નથી. ત્યારના ટાઈમે 500 રૂપિયા એટલે અમારા માટે અમારા ફેમિલી માટે તો બહુ વધારે હતા મમ્મી. Obviously હોય જ. હે? અને જો હું મશીનનું કામ કરું તો આપણે જરા કરીને એમ થાય 500 રૂપિયા જમા થતા હોય તો આપણને કામ આવવા પછી પૂછ્યું તું અને પછી આ ઈ 500 રૂપિયા ભેગા કરીને એવરેથી ભેગા કર્યા અરાઉન્ડ એટલા 34,000 રૂપિયા 35,000 રૂપિયા જેવું એમાં આખું અમારું ફંડ ભેગું થયું. પછી એવું હતું કે ઈ આખી બંધ હું અચાનક જ ઈ પાર્ટી જુટી ગઈ જેમાં ભરતા હતા ની પાર્ટી કે તે તો ગયા રૂપિયા કોઈ દી આવ્યા નથી. પાછું વાળીને ન જોઈ. આપણે રોજ 2 રૂપિયાનું કામ કરતા હોય ને આપણે 500 રૂપિયા ભેગા કરીને જમા કરતા હોય તો આપણે વાવું તો લાગે જ ને. લાગે લાગે. એ તો જેની હારે આવી રીતે ઠગાઈ થઈ હોય ને કઈક આપણો રૂપિયો કહેવાય ને તોય વાંધો લાગે કારણ કે મહેનત તો રૂપિયો હોય ને એટલે. હા જેની હારે ઠગાઈ થઈ હોય ને મમ્મી એને જ રૂપિયા હોય ને તો ન લાગે. એ તો કાંઈ ન લાગે. સમજી ગયા? અને આ તો પરસેવાના રૂપિયા. આ આશીષ હું આવી પછી યાર એક નહોતું બન્યું આ ડિઝાઇન નું કરતા ને ત્યારે Design. હા, મારે- આશીષને પેમેન્ટ બાકી હતું 50,000 સમથિંગ પેમેન્ટ હતું. 55,000 આવ્યું જ નથી. આવ્યું જ નહીં આશીષને. નો, મેં ગણ- કીધું ઓલું કે ઈ ઉઠી જ ગયો. હા ઉઠી ગયો. અને એવા તો ઉઠી જાય બેટા. બસ અત્યારે માણસો હે ને ઘણા બધા માણસોના મગજમાં એને શોર્ટકટ થી રૂપિયા કમાવાના કહે છે કોકનું કરી નાખી બસ પણ પછી ઈ નો ખબર હોય ને કે ભગવાન એનું કરી નાખશે. એ બધે લેખો જોખો અહીંયા જ છે. આયા જ છે બધે એટલા કાટલા પડ્યા હોય ટાટિયા દુખતા હોય ઓલું થતું હોય, ભગવાન કેળું ભાંગી ભગવાન જાય. કોઈ દી લાકડી લઈને મારવા આવતો નથી. એ વાત એ સાચી જ છે. કોઈ દી નહીં આવે. અરે મેં તો કેટલું મેં કાલે વૃદ્ધાશ્રમનું જોયું હતું, બિચારા કેટલું બધું દુઃખ થતું હતું, કેટલા રોતા હતા, બધું બહુ આવે બધું એટલે આપણે જોઈને એમ થાય ખરેખર હે ને દુનિયામાં બધું ઉલટપુલટ થાય છે. હું તો બધુંય રોજ જોઉં ખુશી. જિંદરા કાંઈ વાંધો નહીં, હાલ્યા કરશે જિંદગીમાં બધું. હાલો જિંદરા ખાવા તો જિંદરા શેકી દઉં આશીષને. આવી ગઈ હતી નીંદર આપણે તો એક ઝપકી માર લીધી. હાલો હજી નીંદર આવે છે તો હોઈ જાય. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.